સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। તો તમને વિશ્વાસ નહીં થાય આપણે ક્યાં આવ્યા છે તમને બતાવી દઉં। જો આપણે આવી જાય ચકરીમાં, ચકરી આવી જાય જોવા વ્લોગ સ્પેશિયલ ઉતારવા। તો આપણે સામે મેં વાડી છે અને આપણે ચકરી ડાયરેક્ટ બનવા ચાલુ થઈ ગઈ છે। અહીંયા આપણે દેખાય આ હજી ખૂબ જ જાજા બની ગઈ છે। ઉપર જો રાંધવા બાંધેલા છે તમને હજી આગળની બતાવું કેટલું બધું છે। જો પાંખડા હજી આવ્યા નથી, એમ્બ્યુલન્સ અહીંયા પીડી છે, ટાયર કોક રેતીને પડે એ ભેગું એમ્બ્યુલન્સમાં નાખી દેવાના। આ જો ક્રેનું છે, નાની નાની ક્રેનું છે ના સૌથી મોટી ક્રેન છે। જો કેવડી મોટી છે ભાઈ, પવન ચક્કી પણ વધારે મોટી છે। આ ક્રેનું છે નાની નાની અહીંયા। આ જો ટ્રક પડેલા છે અને સાઈડમાં વજનિયા છે, વજનિયા પણ ઘણા બધા છે। અને જો આ ડાગરો આવી ગયો છે પવન ચક્કીનો, અને આ ત્રણ પાંખડા રાખવા જો હોલ્ડર જેવું આવે ને ખબર આપે હોલ્ડર એની જેમ જ આવી ગયું છે। અને આ પવન ચક્કીનું જો તમે વ્યૂ દેખાતું છે આખું, આ પવન ચક્કી છે આખી। અને આ બાજુ જો પવન ચક્કીના પાંખડા ઉપર જો લગાવે છે ને સાપડા એ અહીંયા પીડા છે। અને જો ક્રેન અહીં બાંધવાનું ચાલુ કરી નાખ્યું છે, હું અહીંયા જો હરખું કરવાનું ચાલુ છે। કેવડો મોટો ડાગરો છે, ક્રેન અહીં બાંધ નાખ્યો છે। પવન ચક્કી ખૂબ જ મોટી છે ભાઈ, તમે વિશ્વાસ નહીં કરો, ખૂબ જ મોટી છે। જો માણા એના સામે હાવ નાના નાના લાગે છે એવડી છે। આ ક્રેન પણ એવડી મોટી છે, ખૂબ મોટી છે મિત્રો ક્રેન। અને આ શીપમાં બધું કન્ટેનરમાં સામાન આવી જાય છે, એ સામાન પીડ્યો છે। અને સાઈડમાં જો મિત્રો વજનિયા પીડા છે, ક્રેન ઉલ્પા નમી ન જાય એટલે એ માટે ઉલ્પા વજનિયા પણ રાખેલા છે। જો અને આ જો ભોથાલોજી ચડાવવાનું ચાલુ છે। આ જો કાલ લગા ભગી આ બે સડા નહીં ખાતા, હવે આ ભોથાલો ચડાવશે અને સ્પેશિયલ બધું પેકિંગ બેકિંગ કરીને આવેલું છે। અત્યારે રાંધવા બાંધવા નાખવાનું ચાલુ છે। ટ્રેન ને અને આ ઘણા બધા કંચર છે, એમાં બધું સામાન આવે છે। જ્યાં કેવા ઉભા એમાં જો મિત્રો નોખા નોખા કચકા આવી ગયા છે ઘણા બધા છે। જો આમાં ડાગરો ફિટ થાય છે। આ પવન ચક્કી ખૂબ જ મોટી છે, હજી પાંખડા આવવાનું બાકી છે। આજે સાઈડમાં ખેતરમાં માના કામ કરે અને પવન ચક્કી આવડી મોટી બને છે। એટલે ક્રેન એટલી મોટી છે ને મિત્રો, પડખે જઈને તોય બીક લાગી જાય। જો ક્રેનમાં માણા બેઠેલા છે, એ કંટ્રોલ કરે આ બધું। જો આ કંટ્રોલમાં લગભગ હજી કેટલોય સામાન આવશે। આ જો અહીંયા વજનિયા ને એવું ઘણું બધું પડેલું છે અને મારા અહીંયા સામે ફિટ કરે છે। મિત્રો આ રાંધવા એ માટે બાંધે છે કેમ કે આ ડાગરો રહ્યો એ આ ક્રેનને અડી ન જાય ને એ માટે આ બધી જો સાઈડમાં ક્રેન દેખાય એ આ રાંધવા હી આમ ખેંચ છે, એટલે એનાથી અડી ન જાય ક્રેનને એ માટે થોડુંક લાંબુ કરશે। એટલે રાંધવા બાંધવા માયા છે। જો આમે પણ કેટલા બધા રાંધવા પીડેલા છે। આ ડાગરા તમે જો ઘણું બધું છે મિત્રો। અહીં જો અલગ જ વસ્તુ છે મિત્રો। એમાં જો કામ કરે છે, વચમાં નેટ બાંધેલું છે જેથી માના ઉપરથી કંઈક અકસ્માત થાય તો એમાં આવી જાય, પડવાનો ખતરો ખૂબ જ ઓછો કરી નાખે છે। અને મિત્રો તમે આ જુઓ, આ છે રસનું રાંધવું। આ રાંધવામાં ગમે એ થાય પણ આ રાંધવું તૂટે નહીં। જો ઉપર તું નહીં એવું છે ને, જો આ બધું જો ખોખા બોખા આવી જાય આમાં બધું સામાન જો લઈ જાય છે। પાણીની ટાંકો છે, જો પાણી પીવો। અને આ માણસ એટલે કામ કરી રહ્યા છે। અને જો અહીંયા સાઈડનું હોલ્ડર જેમ આપણે આવી ગયું છે, હજી પાંખડા હજી આવવાનું બાકી છે, હજી તેની વાર લાગશે લગાભગી, નહીં તો કાલે જ આવી જશે। અને આમ જો મિત્રો ખાલી 2 વજનને ઉપાડવામાં આમાં હાલત ખરાબ થઈ જાય છે। જો કેટલા બધા પીડા
જો આ બધું લાવવામાં ખાલી આ નાના નાના ટેલર લાગે છે. આ ક્રેનનું જો આ ખાલી જોતો રહ્યો ને એ લાવવામાં આખી જો ખટારો આખો વયો જાય છે. અને આ બધા એમાં જ આવેલા છે. એનાથી આ આખી ક્રેન જોઈન્ટ કરેલી છે, પછી આ ઉપર કરેલી છે. અને મારે વજન એવા રાખેલા છે ને, માથે એક પડે ને તો અહીંયા પેચો વળી જાય. એટલે કન્ટેનર જો આ પણ ખટારામાં ને એમાં આવેલા છે. જો મિત્રો કન્ટેનરમાં જો બધું સામાન બધું ખાલી થઈ ગયું છે. જો પટ્ટા બધું પડેલું છે. આમ જો પટ્ટા બાંધેલા છે. અંદર ઘણો બધો સામાન છે. જો સિલિન્ડર છે, આગ બુજાવવામાં કામ આવે છે. ત્રીજા કેબિનમાં રાજી જો તમે રાંધવા જો તમે ખાલી કેવડા રાંધવા અહીંયા રાખેલા છે. અને આ ખાલી કોકના હાથના માથે પડે ને તો એ હાથ ભાંગી નાખે એવું છે આ વસ્તુ. કેરબામાં બધું આવી ગયેલું છે. જો ક્રેનમાં બાંધી દેવાની. અને ક્રેન હાવ એટલે હાવ હરવે ઉપર કરે ખબર ન પડે કે કેમ ઉપર જુજે. જો આ 2 ચડાવ દેવામાં આવ્યા છે. આજ સવારે ચડાવેલા છે આ 2. ક્રેનનું હજી કામ હજી ખૂબ જ બાકી છે. ક્રેનમાં મિત્રો એના વાહે પાછળ પણ જો કેટલા બધા વજનિયા છે. આગળ તો લગાવેલા જ છે પણ પાછળ પણ ખૂબ જ વજનિયા લાગેલા છે. કન્ટેનરના વેસમાં પણ ઘણી બધી વસ્તુ પડેલી છે. અહીંયા જઈને નહીં બતાવી શકું કેમ કે અહીંયા ડેન્જર છે. કંઈક માથે વસ્તુ પડી જાય તો પ્રોબ્લેમ થઈ જાય શકે છે. તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? જો તમને બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારો બ્લોગ અત્યારે લગી જોવા માટે તમારો બધાને ખૂબ આભાર મિત્રો.